આજે આપણે સાયબર બુલિંગ વિશે વાત કરીશું, પણ એ રીતે નહીં જે રીતે આપણે સમાચારોમાં સાંભળીએ છીએ. આપણે એ વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરીશું જે પડદા પાછળ ચાલી રહી છે. કારણ કે આ માત્ર ઓનલાઈન હેરાનગતિ નથી, આ એક એવી કટોકટી છે જે આપણા યુવાનોને 24 કલાક ઘેરી રહી છે. ચાલો સમજીએ કે આ સમસ્યા ખરેખર કેટલી ઊંડી છે. અને આ વાક્ય બધું જ કહી દે છે, નહીં? વિચારો, શાળામાં થતી હેરાનગતિ સ્કૂલ છૂટ્યા પછી પૂરી થઈ જતી હતી. પણ સાયબર બુલિંગ, એનો કોઈ સમય નથી. એ પીડિતનો પીછો તેમના ઘરમાં, તેમના પોતાના રૂમમાં અને રાત્રે સૂતા પહેલાં જે સ્ક્રીન સામે હોય ત્યાં સુધી કરે છે. આ એક એવી જેલ છે જેમાંથી છટકવું લગભગ અશક્ય બની જાય છે. હવે આ આંકડો જુઓ, 58.2%. આ અમેરિકાના એવા કિશોરોની ટકાવારી છે જેમણે ક્યારેક ને ક્યારેક સાયબર બુલિંગનો અનુભવ કર્યો છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આનો સીધો અર્થ એ છે કે દર 2માંથી 1થી પણ વધુ યુવાન આ ડિજિટલ ઝેરનો સામનો કરી ચૂક્યો છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ સમસ્યા કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. કારણ કે આ હવે માત્ર એક સમસ્યા નથી રહી, પણ એક ડિજિટલ મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. અહીં આંકડા જાતે જ આખી વાર્તા કહી દે છે. જુઓ, એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં યુવાનોમાં સાયબર બુલિંગનો ભોગ બનવાનો આંકડો લગભગ બમણો થઈ ગયો છે. 33.6%થી સીધો 58.2% પર. આ બતાવે છે કે આ આગ કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. અને હવે આપણે એક નવા અને સાચું કહું તો થોડા ડરાવણા પાસા પર આવીએ છીએ. ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ સમસ્યાને વધુ ખતરનાક બનાવી રહી છે. તો આ ડીપફેક છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એઆઈનો ઉપયોગ કરીને બનાવેલા નકલી ફોટા કે વિડીયો છે. આ ટેકનોલોજી એટલી પાવરફુલ છે કે એ કોઈપણ વ્યક્તિનો ચહેરો કે અવાજ લઈને એવું કંઈક બનાવી શકે છે જે તેણે ક્યારેય કહ્યું જ નથી કે કર્યું જ નથી. અને આ જ વસ્તુ તેને હેરાનગતિ માટે એક ભયંકર હથિયાર બનાવે છે. અને આ જ સૌથી મોટો ખતરો છે. અત્યાર સુધી સલામતી માટે શું કહેવાતું હતું કે ભાઈ કોઈ અંગત ફોટા કે વિડીયો લેવા નહીં, શેર કરવા નહીં, બરાબર ને? પણ ડીપફેક આખી ગેમ જ બદલી નાખે છે. હવે ભલે કોઈ વ્યક્તિએ જીવનમાં ક્યારેય એવો કોઈ ફોટો પાડ્યો જ ન હોય, તો પણ કોઈ બીજું તેની નકલી, વાંધાજનક છબી બનાવીને તેને બ્લેકમેલ કરી શકે છે, બદનામ કરી શકે છે. અને આ કોઈ કાલ્પનિક ડર નથી. આ આંકડા સીધા શાળાઓમાંથી આવી રહ્યા છે. શાળાના પ્રિન્સિપલના ડેટા સ્પષ્ટપણે બતાવે છે કે જેમ જેમ વિદ્યાર્થીઓ મોટા થાય છે, તેમ તેમ આ એઆઈ સંચાલિત બુલિંગનું જોખમ પણ વધતું જાય છે. હાઈસ્કૂલમાં તો દર 5માંથી લગભગ એક શાળા આવી ઘટનાઓનો સામનો કરી ચૂકી છે. અત્યાર સુધી આપણે ટેકનોલોજી અને તેના ખતરાની વાત કરી. પણ હવે ચાલો એ જોઈએ કે આની વ્યક્તિના મન પર શું અસર થાય છે. આ ડિજિટલ શબ્દો કેવી રીતે વાસ્તવિક ઘા બની જાય છે. વૈજ્ઞાનિકો આ સમયને ખાસ નામ આપે છે, પેરિસ સાયબર બુલિંગ પીરિયડ. આ એ સમય છે જ્યારે સાયબર બુલિંગની પહેલી ઘટના બને છે અને એની આસપાસના સમયમાં જ વ્યક્તિમાં સૌથી મોટા અને તીવ્ર માનસિક ફેરફારો જોવા મળે છે. નુકસાન ફક્ત લાંબા ગાળે નથી થતું, એ તો તરત જ દેખાવાનું શરૂ થઈ જાય છે. રિસર્ચ બતાવે છે કે સાયબર બુલિંગ પછી વ્યક્તિના વ્યક્તિત્વમાં કેવા ફેરફાર આવે છે. તેમની ખુશી ઘટી જાય છે. ન્યુરોટિઝમ એટલે કે નાની નાની વાતે ચિંતા, ગભરાટ અને ભાવનાત્મક અસ્થિરતા વધી જાય છે. એટલું જ નહીં, લોકો સાથે હળવા-ભળવાની વૃત્તિ અને જવાબદારીપૂર્વક કામ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળે છે. આ માત્ર મૂડ સ્વિંગ નથી, આ વ્યક્તિત્વ પર થયેલો સીધો હુમલો છે. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ પહેલાંથી રહેલા લક્ષણો નથી. એવું બિલકુલ નથી કે અમુક પ્રકારના લોકો જ બુલિંગનો શિકાર બને છે. ના, ઉલટું આ હેરાનગતિનો અનુભવ જ છે જ્યાં બધા ગહન મનોવૈજ્ઞાનિક ફેરફારોનું કારણ બને છે. બુલિંગ વ્યક્તિને બદલી નાખે છે. આમ તો કોઈ પણ આનો શિકાર બની શકે છે, પણ હકીકત એ છે કે આ ડિજિટલ હુમલાનો બોજ બધા પર સરખો નથી પડતો. અમુક સમુદાયો પર આનો માર અપ્રમાણસર રીતે વધુ પડે છે. આ આંકડા જાતે જ આખી વાર્તા કહી દે છે. છોકરીઓને છોકરાઓ કરતાં વધુ ટાર્ગેટ કરવામાં આવે છે. LGBTQ+ સમુદાયના યુવાનોને પણ મોટા પ્રમાણમાં નિશાન બનાવાય છે. અને અશ્વેત કિશોરોને તેમની જાતિના કારણે ટાર્ગેટ કરાવવાની સંભાવના બમણી હોય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે સાયબર બુલિંગ ઘણીવાર સમાજમાં રહેલા પૂર્વાગ્રહોનું જ એક ડિજિટલ પ્રતિબિંબ છે. તો સવાલ એ છે કે આ બધું રોકવા માટે શું થઈ રહ્યું છે? શું કોઈ વળતો પ્રહાર કરી રહ્યું છે? ચાલો હવે પ્લેટફોર્મ્સ અને સરકારો શું પગલાં લઈ રહી છે તેના પર એક નજર કરીએ. ચાલો એક સારી વાતથી શરૂઆત કરીએ. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ તેમની ટેકનોલોજી સુધારી રહ્યા છે.
ફક્ત 5 વર્ષમાં નુકસાનકારક કન્ટેન્ટને આપમેળે શોધીને દૂર કરવાનો તેમનો દર 35%થી વધીને લગભગ 97% સુધી પહોંચી ગયો છે. ટેકનિકલી આ એક મોટો જમ્પ છે. પણ અહીંયા એક મોટો પણ છે. ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી હોય, પણ જે યુવાનો આ પ્લેટફોર્મ વાપરે છે એમને હજુ ભરોસો નથી. લગભગ 3/4 યુવાનો એવું માને છે કે પ્લેટફોર્મ્સનું કામકાજ સામાન્ય અથવા તો ખરાબ છે. આ ટેકનિકલ પ્રગતિ અને લોકોના વિશ્વાસ વચ્ચેનો મોટો ગેપ બતાવે છે. આનો જવાબ કદાચ વધુ કડક નિયમોમાં છે. યુરોપિયન યુનિયનનો ડિજિટલ સર્વિસીસ એક્ટ આ જ દિશામાં એક મોટું પગલું છે. તે પ્લેટફોર્મ્સને ઉંમર ચેક કરવા, સગીરો માટે ડિફોલ્ટ સેટિંગ્સ એકદમ પ્રાઇવેટ રાખવા અને અનંત સ્ક્રોલ જેવી વ્યસનકારક ડિઝાઇનને દૂર કરવા માટે મજબૂર કરે છે. આ એક સેફટી ફર્સ્ટ એપ્રોચ છે. અને અંતે આ એક સવાલ આપણને બધાને વિચારવા મજબૂર કરે છે. જેમ જેમ હેરાનગતિના હથિયારો વધુને વધુ સ્માર્ટ એટલે કે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ બની રહ્યા છે, શું આપણે એક સમાજ તરીકે આપણી સહાનુભૂતિ અને સમજદારીને એ જ ગતિએ વિકસાવી શકીશું? આ ટેકનોલોજી અને માનવતા વચ્ચેની એક રેસ છે.